જેઓ ડોમિનિકન મંડળના સ્થાપક તરીકે જાણીતા છે અને ગુલામાણા દ્વારા મરિયમ ભક્તિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પરંપરા કહે છે કે ઈસવીસન 1208માં માતા મરિયમે ડોમિનિકને રોઝરી આધ્યાત્મિક સાધન તરીકે આપી. સંત ડોમિનિકે અને તેમના મંડળના સભ્યોએ રોઝરીને આધ્યાત્મિક સાધન તરીકે લોકપ્રિય બનાવી. તેમણે મરિયમ પ્રત્યે આજ્ઞાવિધતાનું વ્રત લીધું હતું. ડોમિનિકનોની આધ્યાત્મિક યાત્રામાં ઈસુ પછી માતા મરિયમ ટોચનું સ્થાન ધરાવે છે. તેમના નિત્યક્રમમાં ગુલામાણાનું ઘટન અવશ્ય હોય છે. સંત લૂઈ દે મોન્ફોર્ટ. સંત લૂઈ દે મોન્ફોર્ટ મરિયમ થકી ઈસુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ કરનાર તેમના ઉપદેશો માટે જાણીતા છે. તેમણે મરિયમ પર અનેક પુસ્તકો લખ્યા જે આગળ જતા ક્લાસિક કેથોલિક શિક્ષક બન્યા, જેમાં ગુલામાણાનું રહસ્ય અને મરિયમ પ્રત્યેની સાચી ભક્તિનો સમાવેશ થાય છે. તેમના લખાણોથી પોપ જ્હોન પોલ બીજા સહિત ઘણા પોપ અને સંતો પ્રભાવિત થયા હતા. મોન્ફોર્ટના મતે મરિયમ ઈસુ પાસે જવાનો સૌથી સલામત, સરળ, સંક્ષિપ્ત અને સંપૂર્ણ માર્ગ છે. લૂર્સના સંત બર્નાર્ડિન એક મરિયમ ભક્ત સંત છે, જેમના દ્વારા માતા મરિયમે પોતાની નિષ્કલંક જીવ ધારણ તરીકે પ્રગટ કર્યા. 11 ફેબ્રુઆરી અને 16 જુલાઈ 1858ની વચ્ચે 14 વર્ષની ઉંમરે તેમણે લૂર્સના મસાબેલ ગ્રોટોમાં કુમારી મરિયમના શ્રેણીબદ્ધ દર્શન કર્યા. એમના આ દર્શનો વિશે એમના મા બાપ અને ધર્મગુરુઓ શંકા સેવતા હતા. આથી તેમના સભાપુરોહિત ફાધર એફ ડોમિનિક પેરામરે બર્નાર્ડિનને કહ્યું કે જ્યારે તે બીજી વાર તેને દર્શન આપે ત્યારે હિંમત રાખી પૂછે કે તમે કોણ છો. આથી બર્નાર્ડિન જ્યારે બીજી વાર મળે છે ત્યારે પૂછે છે, મારા સભાપુરોહિતે મને પૂછવા કહ્યું છે, તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો? હું નિષ્કલંક જીવધારણ છું. નિષ્કલંક જીવધારણ, નિષ્કલંક જીવધારણ. બર્નાર્ડિનને આ શબ્દોના અર્થની પણ ખબર ન હતી. તે જઈને આ શબ્દો સભાપુરોહિતને કહી સંભળાવે છે ત્યારે તેમને ખાતરી થાય છે કે તેને તેના દર્શનોમાં વજૂદ હતું. એ પછીનું બર્નાર્ડિનનું જીવન નમ્ર, આજ્ઞાપાલન અને મરિયમ પ્રત્યેનો એમનો પ્રેમ દૈનિક ગુલામાણાના રટણમાં અને પ્રાર્થનામાં વીતે છે અને સાચા કરતુજળનું ગ્રોટો નીચેથી વહે છે. સંત મેક્સિમિલિયન કોલ્બે એ એવા સંત છે જેમણે પોતાની આખી જિંદગી માતા મરિયાને અર્પણ કરી. નાની ઉંમરે જ તેમને એક અજોડ દર્શન મળ્યું હતું. માતા મરિયાએ તેમના હાથમાં 2 મુકુટ દેખાડ્યા. એક સફેદ જે શુદ્ધતાનું પ્રતીક હતું અને એક લાલ જે શહાદતનું પ્રતીક હતું. જ્યારે માતાએ પૂછ્યું કે કયો મુકટ પસંદ કરશો ત્યારે નાનકડા મેક્સિમિલિયને નિર્ભયતાથી કહ્યું, હું બંને સ્વીકારું છું. આ જવાબ તેમનું જીવન બની ગયો. તેમણે મિલિશિયા ઇમેક્યુલાટા નામનું આંદોલન શરૂ કર્યું, જેના માધ્યમથી તેઓ આત્માઓને માતા મરિયા મારફતે ઈસુ ખ્રિસ્ત તરફ દોરી ગયા. તેમનું નિર્વેશ અને પવિત્ર જીવન સફેદ મુકુટનું પ્રતીક હતું અને ઓસ્ટ્રિચના કેદખાનામાં જ્યારે તેમણે પોતાના સાથી કેદી માટે સ્વૈચ્છિક રીતે જીવ અર્પણ કર્યો ત્યારે લાલ મુકુટ પૂર્ણ થયું. માતા મરિયાના પ્રેમથી સંત કોલ્બેને અંત સુધી નિષ્કપટ પ્રેમ કરવાની શક્તિ મળી. તેઓ આપણને યાદ અપાવે છે કે માતા મરિયા પ્રત્યેની સાચી ભક્તિ આપણને ખ્રિસ્ત